નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ગુજરાતમાં દિન પ્રતિદિન ડ્રગ્સનું નેટવર્ક મજબૂત થઈ રહ્યું છે, ત્યારે આ યુવા પેઢીને બચાવવા NSUI રાજ્યવ્યાપી આંદોલન છેડી રહ્યું છે। સુરતમાં NSUI દ્વારા ડ્રગ્સ ફ્રી ગુજરાતના નારા સાથે એક વિશાળ રેલીનું આયોજન કરાયું। ભારતીય જનતા પાર્ટીના સરકાર પર આકરા પ્રહાર NSUIના અગ્રણીઓએ કર્યા। ભાજપના શાસનમાં ગુજરાતનું ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ થાય છે। 16 થી 22 વર્ષીય યુવાનો જેમના માથે દેશનું ભવિષ્ય છે, આજે ડ્રગ્સના રવાને છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પોલીસ માત્ર નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ અસલી ડ્રગ્સ માફિયા અને મોટા ગાંજાના તસ્કરો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી। ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને ગુજરાતને ઉડતા પંજાબ બનતું અટકાવવા માંગણી થઈ છે। ગુજરાતના 200થી વધારે કેમ્પસમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા। 700થી વધારે કોલેજોના વિદ્યાર્થીઓને ડ્રગ્સ ન લેવા શપથ લેવડાવ્યા। NSUIના નેતાઓએ ચેતવણી આપતા જણાવ્યું કે જો સરકાર ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કડક પગલાં નહીં ભરે તો આગામી સમયમાં 50,000થી વધારે વિદ્યાર્થીઓ ધારાસભાનો ઘેરાવ કરશે। સાખરોવાલા મહેક છે, હું NSUIની વાઇસ પ્રેસિડેન્ટ છું, VNSUની વાઇસ પ્રેસિડેન્ટ। અમે અહીંયા ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનની મહારેલીમાં જોડાયા છે અને મારી બસ ફક્ત એ જ અરજી છે કે સરકાર જાગૃત થાય અને એ એટલું કરે કે જ્યાંથી પણ ડ્રગ્સ છે, નશા છે, બધી વસ્તુ પકડાય છે ત્યાંથી એ લોકો બધું વ્યવસ્થિત ધ્યાન આપે અને સરખું પકડે। કાયદો અને વ્યવસ્થા બાબતમાં શું કહેશો? કાયદો અને વ્યવસ્થા અગર હું એના વિશે કંઈ કહેવા માંગીશ તો જ્યારે અમને ખબર પડે છે કે ડ્રગ્સ ક્યાંથી મળે છે તો સરકારને અને જે બધા કાર્યકર્તા છે એ લોકોને ખબર કેમ નથી પડતી કે ડ્રગ્સ છે, નશો, બધી વસ્તુઓ ક્યાંથી મળે છે, તો એ બાબતે એ લોકોનો કાયદો બહુ ઢીલો છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે। આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે। 16 વર્ષથી લઈને 22 વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે। ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે। ત્યારે સરકારની નીતિ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। NSUI દ્વારા 2 તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના 200થી વધારે કેમ્પસમાં, 700થી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ, અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું, પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું હતું એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે। અગાઉ કયા પ્રકારના કાર્યક્રમો કરાશે? સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ, તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ 50,000 વિદ્યાર્થીઓ અને યુવાનો ભેગા થશે। ક્યાંથી ક્યાં સુધી જશે રેલી વનિતા આશ્રમથી લઈ અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં જોડાના છે।